નમસ્કાર. આજે શ્રી હરિઓમ કન્યા પ્રાથમિક શાળામાં અમારે વાલી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નવા પાઠ્યપુસ્તક અંગેની સમજૂતી, વાલી મીટિંગ અને વિદ્યાર્થીના પ્રોગ્રેસ ગણિત અને ગુજરાતીની અંદર, પછી જે અધ્યાપન સામગ્રી છે તેના વિશેની સમજૂતી, કયા માસમાં બાળકે શું શીખવાનું છે, કયા વિષયમાં શું શીખવાનું છે તેના વિશેની સમજૂતી અને એક નિપુણ કેલેન્ડર અંગેની સમજૂતી અને વિદ્યાર્થીઓની જે આ રીતે પ્રોગ્રેસ ફાઇલ છે તો દરેક વાલી પોતાનું બાળક કેટલી છે તેની ચકાસણી કરે છે અને કચાશ હોય તો તેના વિશે માર્ગદર્શન આપવામાં આવશે. અને ખાસ તો જે નવા પાઠ્યપુસ્તક આવ્યા છે તો એ પાઠ્યપુસ્તકની અંદર કેવો અભ્યાસક્રમ છે, કઈ રીતનું છે, અને જે આપણા HPC કાર્ડ છે તો એ કાર્ડ વિશે પણ વાલીઓને માહિતગાર કરવાના છે. અને એક HPC કાર્ડ જે બાળકોના મૂલ્યાંકન કાર્ડ આવ્યા છે તેના વિશે વાલીઓને માહિતગાર કરવામાં આવી રહે છે. અને એની અંદર પણ વાલીના પ્રતિભાવ, ત્યાં જો અધ્યયનના મુદ્દા આપેલા છે એક એમાં જો તમારી ભાગીદારી આવશે, એક ટીચરની ભાગીદારી, એની બેનપણીની ભાગીદારી અને બધાની ભાગીદારીથી બાળકનું વ્યક્તિગત મૂલ્યાંકન કરવામાં આવશે અને HPC કાર્ડ છે એ પૂર્ણ કરવામાં આવશે. અને એમાં તમે જુઓ આ વખતે એ બી કે સાચું નિશાન નથી કરવાનું, પણ તમે જુઓ નદીનું, પછી ત્રિકોણ અને સ્ટાર. જો નથી આવડતું તો જેને મદદની જરૂર પડે છે ને તો નદીનું, પછી શિક્ષકની મદદની જરૂર પડે કે થોડીક તો પછી એને ત્રિકોણ આપવાનો, અને પોતાની જાતે કરી શકે તેને સ્ટાર આપવામાં આવશે. એટલે એક વાલી તરીકે તમારે પણ તમારા બાળકનું ધ્યાન રાખવાનું કે મારું બાળક એને કેટલું આવડે છે. એને ઘરે પણ તમારે મૂલ્યાંકન અને મહાવરો, અક્ષર સુધારવામાં પણ તમારે મદદરૂપ થવાનું છે. અને બીજા ધોરણની દીકરીઓને મૂલ્યાંકન કરવા માટે આપી હતી પુસ્તક, તો આ મધુબેનને ખૂબ ખૂબ અભિનંદન. અને એક હીરવાના મમ્મીને કે એમણે છે ને વિડીયો બનાવીને મોકલ્યો કે ઘરે તમે કરાવો છો કામ, એનો વિડીયો મૂક્યો, તેમને ખૂબ ખૂબ અભિનંદન. તો ઘરે પણ તમારે તમારા બાળકને જો થોડી ઘણી તમે સમય આપો ને તો એની પ્રગતિમાં છે ને એને સફળતા સારી મળે એમ. HPC કાર્ડની અંદર છે ને વિદ્યાર્થીએ પોતાની જાતે જ લખવાનું છે. જુઓ તો તમારી મદદથી એને લખાવજો એટલે તમને ખ્યાલ આવે કે એ કેટલું લખી શકે છે પોતાની જાતે એમ. HPC કાર્ડની અંદર જો આ મારા વિશે તો એને આ માહિતી બધી પોતાની જાતે જ લખવાની છે, બરાબર. નીચે આવશે એનું વજન અને ઊંચાઈ. આ હું છું એટલે એને નીલાંશા તારે તારી જાતને દોરવાની છે અહીંયા, બરાબર. આપણે ફોટો નથી લગાડવાનો, જાતને દોરવાની, જેવું આવડે એવું. મજા આવશે ને. પછી અહીંયા મારા પરિવાર વિશે મમ્મી દોરવાના, પપ્પા દોરવાના, ભાઈ દોરવાનો, બેનને દોરવાની. કેવું સરસ છે ને. પછી આમાં તમારે નથી કરવાનું, આ ટીચરે કરવાનું છે, બરાબર. એને 3 રીતે, એક નદીનો સિમ્બોલ છે, પર્વતનો સિમ્બોલ છે અને સ્ટારનો. બધું જ એની જાતે કરી શકે ને તો સ્ટાર આવશે. ભાઈબંધની કે એની મદદની જરૂર પડશે શિક્ષકની તો પર્વત આવશે, બરાબર, થોડી ઘણી મદદની. અને વધારે એને મદદની જરૂર પડતી હોય તો નદીનો સિમ્બોલ આવશે. એટલે અહીંયા તમારે કાંઈ નથી કરવાનું. પછી અહીંયા શિક્ષકે કરવાનું છે, શિક્ષકનું મૂલ્યાંકન. આ આવ્યું તમારો પ્રતિભાવ, વાલીનો પ્રતિભાવ, બરાબર, વાલીએ પ્રતિભાવ. પછી આ સ્વમૂલ્યાંકન, એને પોતાની જાતે એને શું ગમે છે, કઈ પ્રવૃત્તિમાં રસ છે એના વિશે. આ એનો ભાઈબંધ મૂલ્યાંકન કરશે. સહપાઠી મૂલ્યાંકન એટલે બેનપણીનું નામ બેટા નીચે આવશે, એટલે જે પાક્કી બેનપણી હોય એનું નામ લખવાનું. અરે વાહ. પછી અહીંયા જુઓ છે ને માતા પિતાને વાલીની સહી. એટલે આ રીતે જો HPC કાર્ડ બહુ સરસ આવ્યું છે. અને આ એનું ગણિતનું પાઠ્યપુસ્તક અને આ છે ગુજરાતીનું પાઠ્યપુસ્તક. આને સરસ મજાના લેમિનેટેડ પૂઠા ચડાવી દેવાના એટલે આખું સત્ર છે કાંઈ થાય નહીં. અને આમાં તમારી સાઈન કરવાની છે, જે આમાં ફાઇલની અંદર. બરાબર. આ વજનનું અહીંયા